સુરતના આહવા અને ખજોદ ચોકડી પાસે ફ્લાયઓવર બ્રિજને મંજૂરી આપવામાં આવી। આહવા અને ખજોદ ચોકડી પર સૌથી વધુ અકસ્માત થતા હતા। ઇન્ડસ્ટ્રીઝને લઈને મોટા વાહનો ત્યાંથી પસાર થાય છે। આસપાસના ગ્રામજનો દ્વારા બ્રિજ બનાવવા માંગ કરવામાં આવી હતી। ફ્લાયઓવર બ્રિજને મંજૂરી મળતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। પલસાણા હાઈવે ઉપર આહવા ખજોદ ફ્લાયઓવર બ્રિજ માટે ₹93 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, 93 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, શું કહેશો? જે આપણો હજીરા ધુલિયા હાઈવે છે એની ઉપર હમણાં 2 બ્રિજનું કામ ચાલે છે, જે માર્ચ મહિનામાં એનું કામ પૂર્ણ થવાનું છે, એક ગભીર અને એક બુડિયા। ત્યાર પછી આપણે આહવા અને ખજોદ, ખાસ કરીને ખજોદ ખાતે જે આપણું હીરા ડાયમંડ બુશ આવેલું છે અને આહવામાં ચોકડી પાસે આહવા ઉમરાણ બ્રિજનું કામ પણ ચાલુ છે। એવા સંજોગોમાં આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને રજૂઆત કરતા એમના દ્વારા નીતિન ગડકરીજીએ રજૂઆત કરતા 93 કરોડના ખર્ચે 2 હાઈવે ઉપર બ્રિજ મંજૂર થઈ ગયા છે। આ બ્રિજ બનવાના કારણે જે અહીંથી સચિન, જીઆઈડીસી, પાંડેસરા, હોજીવાલા, ડાયમંડ પાર્ક જે લોકો ઉદ્યોગો માટે અહીંથી જાય છે એના માટે ખૂબ સરળતા રહેવાની છે। અને ખાસ કરીને ખજોદ અને આહવા કે જ્યાં ઘણીવાર એક્સિડન્ટ પણ ખૂબ થાય છે, તો આ બ્રિજ બનવાના કારણે એક્સિડન્ટનું પ્રમાણ પણ ખૂબ ઘટવાનું છે, એમ કેમ તો ખોટું નથી। વર્ષો જૂની આપની માંગ હતી, કારણ કે અકસ્માત ઝોન તરીકે પણ આ સ્થળ ઓળખાતું હતું, તો શું કહેશો? કારણ કે વારંવાર આપની રજૂઆત આખરે રાજ્ય સરકારે સાંભળી છે। આ જે હાઈવે છે એ હજીરાના મોટા મહાકાય ઉદ્યોગના જે બધા વાહનો છે એ આ રસ્તા પર પસાર થાય છે। એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના જે આજુબાજુના ગામ છે એના લોકો છે, એની સાથે મોટી મોટી ઇન્ડસ્ટ્રી જે આ રોડ પર આવેલી છે, કે વાત કરીએ એમ સચિન છે, તમારા આગળ ડાયમંડ છે, સ્પેશિયલ કંપની ઝોન છે, હોજીવાલા છે, પાંડેસરા છે, એટલે આ રોડનો મહત્તમ ઉપયોગ થાય છે। અને આ બાબતે ખાસ કરીને આપણા જે સાંસદ છે સી પટેલ સાહેબના હાલના કેન્દ્રીય મંત્રી, એમને આપણે રજૂઆત કરી કે આ કામ ખૂબ જરૂરી છે અને આ વાતને ધ્યાનમાં રાખીને સી પટેલ સાહેબના પ્રયત્નોને કારણે કેન્દ્ર સરકાર આ બ્રિજ માટે 93 કરોડ મંજૂર કર્યા છે। આગામી દિવસોમાં આનું કામગીરી ચાલુ થવાની છે। એની સાથે સાથે આ 2 બ્રિજ જે છે બુડિયા અને ગભીણી એ પણ માર્ચ મહિનામાં પ્રજા માટે ખુલ્લા મૂકવાના છે। તો હતા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, જે અકસ્માત ઝોન તરીકે જે સ્થળ ઓળખાતું હતું, વારંવાર અહીં બ્રિજ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આખરે ધારાસભ્યની જે રજૂઆત છે તે રાજ્ય સરકાર દ્વારા સાંભળવામાં આવી છે અને ટૂંક સમયમાં જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવશે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ।